એ ડેશ આપેલો છે અને બી આપેલો છે. જ્યારે મેળવવાનું શું અહીં એ પ્લસ 2b હોલ ડેશ. જો તમે પહેલાં આ ક્રિયા કરવા જાઓ કે એ પ્લસ 2b હોલ ડેશ એટલે અહીં એ ડેશમાંથી એ લાવવા માટે ડેશનો ડેશ કરવો પડે તો એ મળે. ત્યાર પછી એ પ્લસ 2b કરીશું, ત્યાર પછી એ પ્લસ 2b નો હોલ ડેશ. તો આમ 3 સ્ટેપ થાય, 1 2 અને 3. પરંતુ મેથડ 2 શું કહે છે કે એ પ્લસ 2b હોલ ડેશ એને આપણે શું લખાય તો કે એ ડેશ પ્લસ 2b ડેશ. બરાબર છે, એ ડેશ પ્લસ 2b ડેશ. તો બી ડેશ ખાલી મેળવીને ખાલી સરવાળો જ કરવાનો ને, બસ. તો આ 2 સ્ટેપમાં તમારો આન્સર આવી જાય. બરાબર છે. બાકી સાદુરૂપ તો અહીં પણ આપવું પડે તમારે. તો આ ક્રિયા આપણે અહીં કરીશું કે એ પ્લસ 2b હોલ ડેશ છે જેને આપણે એ ડેશ પ્લસ 2b હોલ ડેશ પણ લખી શકાય. તો એ ડેશ એટલે પહેલી આપેલો જ છે -2 3 1 2. જ્યારે 2b નો ડેશ તો 2 વડે ગુણ્યા પછી પરિવર્ત કરી દઈએ તો 2 વડે ગુણો તો -2 0 2 4 અને પરિવર્ત પણ આપણે અહીં કરી દીધું છે. અને તો આમ સરવાળો કરતા આપણને પદ મળે -4 5 1 અને 6, કારણ કે તેમનો સરવાળો જ કરવાનો છે. ખાલી ગુણધર્મ ખબર હોવી જોઈએ કે a પ્લસ બી હોલ ડેશ એ ડેશ પ્લસ બી ડેશ થાય તો અહીં એ પ્લસ 2b હોલ ડેશ પણ એ ડેશ પ્લસ 2b હોલ ડેશ થાય. બરાબર છે.